अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેના કબ્ઝે કુદરતમાં પૂરી કાયનાત છે, જે દરેક ચીજથી જાણકાર છે, કોઈ પણ ચીજ એના માટે ગાયબ નથી। ઇન્સાન છે કે જે બીજા ઇન્સાનોથી પોતાના કામોને છુપાવી શકે, પણ ખુદાની ઝાત સામે ઇન્સાનના કામોનો કોઈ પડદો નથી, બધું જ એના માટે જાહેર છે। દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેઓ અલ્લાહના તરફથી આપણી હિદાયત કરવા માટે તશરીફ લાવ્યા, આપણી હિદાયતની ભરપૂર કોશિશો કરી ચૂક્યા, પાક જિંદગી જીવી અને જીવન જીવવાનો સબક આપણને શીખાડી ગયા, પોતાના નૂરાની કલામને પોતાની યાદગાર તરીકે દુનિયામાં મૂકીને તેઓ આ દુનિયાથી ગયા છે। આજ દી સુધી એમના નૂરાની કલામ, એમની નૂરાની સીરતથી લોકો હિદાયતનો પ્રકાશ મેળવી રહ્યા છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। એમણે પોતાના એક નેક સહાબી, પોતાના એક મુખલિસ ચાહવાવાળા હારિસે હમદાન, એમને ઇમામ એક પત્ર લેખા જે નહજુલ બલાગામાં મૌજૂદ છે, 69મા નંબરનો પત્ર, લેત્ર ન્યુમેરો 69। એની અંદર હારિસે હમદાનને અખલાકી નસીહતો ઇમામે લેખિત રૂપે લખી છે, લેખિત રૂપે બયાન કરી છે। એવી એવી અખલાકની વાતો કે જો એના ઉપર આપણે ગૌર ફિક્ર કરીએ ને તો એમ લાગે જાણે આજના જમાનામાં ઇમામ આપણને ખિતાબ કરી રહ્યા છે। આ બધી અખલાકી વાતોની જેમ કે ખુદ અત્યારે આપણને આની જરૂરત છે, એવી રીતના મૌલાએ બયાન કર્યા છે। આ જુમલાઓ જે પત્રને આપણે ઘણા ખુતબે જુમાથી શરૂ કર્યા અને એના લગભગ 18 જુમલા તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યો અને આ પત્ર અત્યારે અડધો થયો છે। હજી અડધો પત્ર બાકી છે કે જેને અમુક ખુતબે જુમામાં આપણે અમુક અમુક જુમલાઓને તમારી સમક્ષ રજૂ કરશું। એવી એવી અખલાકી વાતો કે જ્યારે હું પોતે મુતાલિયો કરું છું, જ્યારે વાંચું છું તો નહજુલ બલાગાને હાથમાંથી મૂકવાનું મન ના થાય, એમ થાય હજી આગળ વાંચીએ, હજી જોઈએ। આપણા ઉલમાએ મૌલાની આ હદીસની, આ જુમલાની, આ વાતોની શરહમાં શું લખ્યું છે એ બધું આપણે જાણીએ, મૌલાના આ શબ્દોને સમજવાની કોશિશ કરીએ અને શાયદ આ બયાન કરવા થકી બોલનાર અને સાંભળનારને અમલની નેક તૌફીક મળે કે જ્યારે આપણે પોતાને મૌલા અલીના ચાહવા વાળા કહીએ તો આપણે મૌલા અલીની વાતો પર અમલ પણ કરીએ। અને આ હારિસે હમદાનને લખેલો પત્ર ખરેખર અખલાકી વાતોને એક એકને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જિંદગી કામયાબ બની શકે છે। આજે બે જુમલા મારે રજૂ કરવા છે। મૌલા ફરમાવે છે, વઅલમ અન્ન અફદલલ મુમિનીન અફદલુહુમ તકદીમતન મિન નફ્સિહી વ અહલિહી વ માલિહ। જાણી લે એ હારિસે હમદાન, મુમિનીનમાં સૌથી વધારે ફઝીલત ઈ મુમિનની છે કે જે આપતો હોય, પેશ કરતો હોય, તકદીમ કરતો હોય, કઈ ચીજ કુરબાન કરવાની તૈયારી રાખતો હોય, ખુદાની રાહમાં ફિદાકારીનો જેનો ઈરાદો હોય ને ઈ માણસની, ઈ મુમિનની ફઝીલત સૌથી વધારે। કુરબાની આપવી, કઈ ને કઈ સેક્રિફાઈસ આપવી, ભોગ આપવો, આ ખરેખર મુમિનના દરજાને બુલંદ કરે છે। કઈ ચીજમાં આપણે સેક્રિફાઈસ આપીએ, કઈ ચીજને આપણે રાહે ખુદામાં અતા કરીએ। મૌલા ફરમાવે છે, મિન નફ્સિહી, પોતાની જાતમાંથી કઈ આપતો હોય, મિન અહલિહી, પોતાના બાલ બચ્ચાઓને પણ ખુદાની રાહમાં કામે લગાડતો હોય, વ મિન માલિહી, અને પોતાના માલમાંથી પણ રાહે ખુદામાં આપતો હોય। આ જુમલાને જો આપણે તર્જુમો કરીએ અને ઈ જમાનાને જ ફક્ત ધ્યાનમાં લઈએ તો આપણને એમ લાગે મૌલા જિહાદની વાત કરે છે,
ક્યારેક મેદાને જંગમાં જવાનો મોકો આવે તો જાન કુરબાન કરવાની તૈયારી હોય. પોતાના બાલ બચ્ચાઓને પણ કુરબાન કરવા પડે રાહે ખુદામાં તો એની તૈયારી હોય. અને માલ એ તો સૌથી પહેલા આપણે આપવાનો છે રાહે ખુદામાં. પણ આ બાબત ફક્ત જિહાદ માટે જ નથી. આજના જમાનામાં બલકે દરેક જમાનાની અંદર રાહે ખુદામાં ખુદાના નામ પર ખુદાની ખુશનુદી મેળવવા માટે જે કોઈ કદમ આપણે ઉઠાવ્યા ને ઈ આ વાતનું મિસ્દાક છે કે જેને મૌલા બયાન કરે છે. રાહે ખુદામાં ખુદાના દીન માટે હું મારો સમય આપું. ખુદાએ મને કુવત અને તાકાત આપી છે, એને હું કામે લગાડું. ખુદાએ મને સમાજમાં ઇજ્જતો આબરૂ આપી છે, એને હું ફાયદો ઉઠાવું મારા દીન માટે, ફાયદો પહોંચાડું મારા દીન માટે. ખુદાએ મારી વાતમાં કઈ અસર રાખ્યો છે, મારી વાતમાં જો વજન રાખ્યું છે, હું એને રાહે ખુદા માટે ખર્ચ કરું. એવા કામમાં એનો ઉપયોગ કરું જેમાં ખુદા રાજી હોય. કોઈ બંદે ખુદાનું કઈ કામ અટકી ગયું હોય, કોઈ મુશ્કેલમાં ફસાઈ ગયું હોય, મારા બે શબ્દો બોલવાથી જો એનું કામ આગળ વધતું હોય તો આ પણ આ વાતનો મિસ્દાક છે કે મેં રાહે ખુદામાં કઈ કદમ ઉઠાવ્યું. પોતાના માલ થકી માલ રાહે ખુદામાં ખુદાની ખુશી માટે ખર્ચ કરવો એ કેટલા રસ્તાઓ છે, કેટલી જગ્યાઓ છે કે જ્યાં માલને ઉપયોગ કરીને આપણે ખુદાને રાજી કરી શકીએ. બાલ બચ્ચાઓને પણ આપણે એ રસ્તા તરફ વાળીએ. એમ નહીં કે બસ હું જ જન્નત કમાયા કરું, મારા બાલ બચ્ચાઓની વ્યાધિ ના કરું. ના, કુરાન મજીદ કહે છે ને, qu anfusakum wa ahlikum nara waquduha an-nas wal hijara. તમે પણ પોતાને જહન્નમની આગથી બચાવો, બાલ બચ્ચાઓને પણ. મૌલા કહે છે મુઅમિનીનમાં સૌથી વધારે ફઝીલત વાળો માણસ ઈ છે, ફઝીલત વાળો મુઅમિની છે કે જે રાહે ખુદામાં કઈ ને કઈ અતા કરવા વાળો હોય. પોતાની જાતમાંથી, પોતાના બાલ બચ્ચાઓમાંથી અને પોતાના માલમાંથી. ત્યારબાદ આગલા જુમલામાં મૌલા દલીલ પણ લાવે છે. પોતાની વાત માટે એક આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે અને પોતાની વાતને આપણા માટે બિલકુલ સમજવાને કાબિલ બની જાય એવા અંદાજમાં મૌલા આગળ ફરમાવે છે, فَإِنَّكَ مَا تُقَدِّمُوا مِنْ خَيْرٍ يَبْقَ لَكَ ذُخْرُهُ وَمَا تُؤَخِّرْهُ يَكُنْ لِغَيْرِكَ خَيْرُهُ. સાવ સાદો તર્જુમો કરું આ જુમલાનો તો મૌલા એ બયાન ફરમાવા માંગે છે કે જે કંઈ પણ રાહે ખુદામાં તે આપ્યું ઈ જમા થશે, ઈ ભેગું થશે, ઈ ઝખીરો થશે. જાણે કે એક જગ્યા ઉપર આપણે ઇન્વેસ્ટ કરતા હોય, ઈ બાકી રહેશે, ઈ વધતું જશે, ઈ સલામત રહેશે, ઈ સેફ રહેશે. પણ જે કંઈ રાહે ખુદામાં ખર્ચ નથી કર્યો, પોતે પણ નથી વાપર્યું અને મૂકીને જાશું, મૌલા કહે છે જે કંઈ તું મૂકીને જાઈશ આ દુનિયામાં, તે કમાયું, તે મહેનતથી ભેગું કર્યું, ફાયદો બીજા ઉઠાવશે ને હિસાબ તારે દેવાનો છે. પણ જો અગાઉથી આપણે રાહે ખુદામાં એક દિરહમ પણ ખર્ચ કરી નાખ્યો, ઈ બચી ગયો, ઈ બાકી રહી ગયો. મૌલા આ રીતના બયાન કરે છે, ખુદાની રાહમાં જો મેં મારી અમુક મિનિટો આપી, ઈ બાકી રહેવાની છે. નકામા કામમાં કલાકો મેં વેડફી નાખી, એ ખતમ થઈ ગઈ. ખુદાની રાહમાં મારા બાલ બચ્ચાઓને જો હું લઈને આગળ વધ્યો, આ સમય, એનો અજ, એનો સવાબ બાકી રહેવાનો છે. પણ ફેમિલી સાથે જેટલી મોજ મજા માણી, ખુદાના ખાસ્તા જો હરામ કામમાં હશે તો એ બધું અઝાબનું કારણ, નહીતર એ ક્ષણો ખતમ. પણ ખુદાની ખુશી માટે માલ આપ્યો, સમય આપ્યો, પોતાની જાતમાંથી, પોતાના બાલ બચ્ચાઓ માટે, આ બાકી રહેવાનું છે. પણ જે કઈ માલ મેં જમા કર્યો, ખજાનો ભેગો કર્યો દુનિયામાં, આખિરતને આબાદ કરવામાં ના લગાડ્યું, બધું રહી જવાનું છે. કુરાન મજીદની અંદર પણ બે જગ્યા ઉપર ખુદાવંદે આલમ ફરમાવે છે, વમા તુકદ્દિમુ લિઅનફુસિકુમ મિન ખૈરિન તજિદુહુ ઇન્દલ્લાહી હુવા ખૈરા વ અઅઝમ અજરા. જે કંઈ પણ તમે પોતાના નફ્સ માટે રાહે ખુદામાં આપ્યું છે,
ખુદાની નજદીક તમને ખૈર અને વધારે જોવા મળશે, વધારે અઝીમ એનો સવાબ જોવા મળશે. એક આયતમાં તો ખુદાવંદ આલમ ચોખવટથી ફરમાવે છે, વમા ઇન્દકુમ મા ઇન્દકુમ યનફદ વમા ઇન્દલ્લાહિ બાક. જે કંઈ તમારી પાસે છે એ ખતમ થઈ જશે, પણ જે ખુદાની પાસે મોકલી દીધા એ બાકી રહેવાનું છે, એ ક્યારે ખતમ થવાનું નથી. જે કંઈ અજરો સવાબ આખિરત માટે જે કમાવ્યા ને એ બાકી રહેવાનું છે. આપણે એક સારી મજાની પ્લેટ, સારી મજાની ડીશ, સારી મજાની વાનગી ઘરમાં જો પકાવીને હું જ એને ખાવ, મજા તો આવશે, મેં ખાઈ તો લીધું, અમુક કલાકો પછી એનું શું પરિણામ થશે આપણે જાણીએ છીએ. પણ એ જ સારી ડીશ, એક સારી વાનગી હું મારા મુમિન ભાઈને ખવડાવું, એના દિલને રાજી કરો, સવાબ મળશે કે નહીં? અજરો સવાબ મળશે કે નહીં? એ અજરો સવાબ એ જમા થઈ ગયું, એ હંમેશા બાકી રહી ગયું. એક દિરહમ ખુદાના ઘર માટે હું ખર્ચ કરું, એક દિરહમ કોઈ ગરીબની મદદ માટે હું ખર્ચ કરું, એનો સવાબ કેટલો છે, કેટલો અજર છે. જાણીને કે ખુદા કહે છે, જાણીને કે તમે મને કરજો આપ્યો હોય એ રીતના રાહે ખુદામાં તમે ખર્ચ કરેલ માલને હું સ્વીકારું છું, એ બાકી રહેશે, એ મહેફૂઝ રહેશે. પણ હજારો દિરહમ હું મારા ઉપર જ ખર્ચ કરી નાખું તો જે ખાધું, જે પીધું, જે પહેર્યું, જે ઓઢ્યું, જે કંઈ વાપર્યું એ બધું ખતમ. તારીખની અંદર મળે છે, એક દિવસ રસૂલે ખુદાએ એક જાનવરની કુરબાની કરી, એક ગોસ્ફનની કુરબાની કરી અને પોતાની ઝૌજાને હુકમ આપ્યો કે આ બધું ફકીરોને ગરીબોમાં તકસીમ કરી નાખ. રસૂલે ખુદા હુકમ આપીને ઘરેથી નમાઝ માટે ચાલ્યા ગયા. જ્યારે નમાઝ પડીને પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે ભાઈ શું થયું કુરબાનીનું? તો કે છે હા, બધું આપી દીધું, બધું ખતમ થઈ ગયું, પણ એક પગ મેં આ જાનવરનો સાચવીને રાખ્યો છે. બધું પૂરું થઈ ગયું અને આ એક પગ બચી ગયો છે આપણા ઘરમાં, એને મેં રાખ્યો છે યા રસૂલ તમારા માટે. રસૂલે ખુદા કહે છે તારો આ જુમલો બરાબર નથી. પોતાની ઝૌજાને કહે છે એમ ના કે બધું ખતમ થઈ ગયું ને આ પગ બચી ગયો, નહીં, ઓલું જેટલું આપ્યું ને એ રાહે ખુદામાં બાકી રહી ગયું. આને આપણે ખાસું તો ખતમ થઈ જશે, પણ જે આપી દીધું, જે મોકલાવી દીધું એ તો બાકી, એ સેફ, એ મહેફૂઝ. દુનિયાની કોઈ બેંકમાં આ ખજાનો મહેફૂઝ નહીં રહે, એટલો મહેફૂઝ ખુદાની બારગાહમાં મોકલાવેલ આપણા અજરો સવાબ હિફાજતમાં રહે છે. મૌલા આ રીતના નસીહતોની વાતોને દલીલ સાથે સમજાવીને આપણી સામે રજૂ કરે છે. એક એક ઉપર ગૌર ફિક્ર કરવામાં આવે અને એના ઉપર અમલ કરવામાં આવે તો ખરેખર જિંદગી કામયાબ બની શકે. આ પત્રની અંદર મૌલા હજી પણ ભલામણો કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓમાં રજૂ કરશું. ખુદા ઇન્શાઅલ્લાહ આ જુમલાત ઉપર બોલનાર અને સાંભળનારને નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કસર નમાઝના બારામાં. સફરમાં જ્યારે જઈએ ત્યારે આપણી 4 રકાત વાળી નમાઝ 2 રકાતની થઈ જાય, ઝુહર, અસર અને ઈશા. આપણે અર્ઝ કર્યા હતા ગયા ખુતબાની અંદર કે 4 જગ્યાઓ એવી છે કે જ્યાં આપણને ઇખ્તિયાર છે. ભલે આપણે સફરમાં છીએ, ભલે આપણે 10 દિવસ નથી રોકાવાના, ભલે એ જગ્યાઓ આપણું વતન નથી, એમ છતાંય આપણને ઇખ્તિયાર છે ત્યાં આપણે પૂરી નમાઝ પઢીએ અથવા કસર પઢીએ. કઈ કઈ 4 જગ્યાઓ હતી? સૌથી પહેલા તો આખું મક્કા શહેર, આખું મદીના શહેર, ભલે ડેવલપ થઈ ગયું, ભલે વધી ગયું, મોટું થઈ ગયું છે સિટી, ભલે મોટું થઈ ગયું, પણ જેટલું મદીનાની હદમાં આવે ને એ બધું મદીના, જ્યાં પણ જે હોટલમાં આપણે હોઈએ ત્યાં આપણે પૂરી નમાઝ પઢી શકીએ છીએ. કસર પઢો કે પૂરી પઢો. એવી જ રીતના કુફા શહેર, ફક્ત મસ્જિદ કુફાની વાત નથી, આખું કુફા જેટલું ડેવલપ થયું છે, જેટલું મોટું થયું છે, આખા કુફાની અંદર પણ આપણને પૂરેપૂરી નમાઝ પઢવાનો ઇખ્તિયાર છે. કસર પઢો કે પૂરી પઢો. ચોથી જગ્યા હતી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એમની નૂરાની કબ્રની આજુબાજુમાં, એમના હરમની અંદર, એમની ઝરીથી 11.5 મીટર
ના એરિયામાં આપણે પૂરી નમાઝ પઢી શકીએ છીએ અથવા તો કસર પઢી શકીએ છીએ. આખા કરબલા માટે આ હુકમ નથી, આખા હરમ માટે પણ આવો હુકમ નથી કે બૈનુલ હરમૈન જો આપણે નમાઝ પઢીએ તો ત્યાં કેમ પડવાની, બાજુના હરમમાં જનાબ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના હરમમાં આપણે નમાઝ પઢીએ ત્યાં કેમ પડવાની, ત્યાં તો બધી કસર છે. હોટલમાં પડીએ તો એ કસર. ફક્ત ઇમામની ઝરીની આજુબાજુ 11.5 મીટર આ જગ્યા એ છે જેને હાઇરે હુસૈની કહેવાય, ત્યાં આપણે પૂરી પણ પડી શકીએ ને કસર. આ મસલો આપણે ગયા ખુતબામાં બયાન કર્યા. આને આગળ વધારતા એના અનુસંધાનમાં એક બે વાતોને મારે રજૂ કરવી છે. શું એમ બની શકે મારે ઝોહર અને અસરની નમાઝ પઢવી છે, ઝોહર પૂરી પડું અસર કસર પડું, એમ થાય? કુફાની અંદર, મદીનાની અંદર, મક્કાની અંદર કે ઇમામની ઝરીની બિલકુલ બાજુમાં મને પ્લેસ મળી ગઈ, ત્યાં હું નમાઝ પઢું છું, ત્યાં થાય? આ થઈ શકે. તમે ઝોહરની પૂરી પઢી શકો, અસરની તમારે કસર પડવી છે તો એમ થાય. આપણે નમાઝ ચાલુ કરી નાખ્યા, ઝોહરની કસર પઢું છું, 2 રકાત વાજિબ કુરબતન અલ્લાહ, આ 4 જગ્યાની વાત કરું છું. ત્યાં કસરની આપણે નિયત કરી નાખ્યા, પછી દિલમાં ખ્યાલ આવ્યો કે અહીંયા તો પૂરી પડી શકાય, શું હું નિયત બદલીને 2 ની બદલે જે 4 કન્ટિન્યુ કરીને 4 પડી શકું? હા, એમ પણ થઈ શકે, નિયત પણ બદલી શકાય, એમાં કઈ વાંધો નથી. હવે એક મસલો આ પણ છે કે આ હુકમ, આ મસલો ફક્ત અદા નમાઝ માટે જ છે. જો તમે ત્યાં પડતા હો ત્યારની અદા નમાઝ, ખુદાના ખાસ્તા કોઈ ઝિયારતમાં જાય, હજ અને ઉમરામાં જાય, ત્યાં એની નમાઝ કઝા થઈ, નઉઝુબિલ્લાહ. ઝોહરની નમાઝ મદીનામાં કઝા થઈ. મદીનામાં જો હું હોત, અદા પડતો હોત તો 4 પણ પડી શકત, 2 પણ પડી શકત. ત્યાં મારી કઝા થઈ ગઈ, વતનમાં આવીને મારી એક નમાઝની કઝા પડવી છે તો હું કઈ પડું? શું એમાંય મને ઇખ્તિયાર છે કે હું 4 રકાતની કઝા કરું કે 2 રકાતની? એમાં કોઈ જાતનો ઇખ્તિયાર નથી. ઈ કઝા આપણે કસર જ કરવાની છે, 2 રકાતની જ આપણે કઝા કરવાની છે. જો કઝા થઈ જાય તો એમાં પછી ઇખ્તિયાર બાકી નથી રહેતો. મારા ખ્યાલથી આ મસલો પણ ક્લિયર હશે. ત્યારબાદ આ હુકમ કે કસર પડો કે પૂરી પડો એ ફક્ત નમાઝ માટે છે, રોઝાને લાગુ નથી પડતો. ભાઈ હું કુફા જાઉં, મક્કા ને મદીના જાઉં તો જેમ નમાઝ પૂરી પડી શકું છું, રોઝાય રાખી શકું? ના, રોઝા માટે આ મસલો નથી. જો તમે 10 દિવસ કે વધારે રોકાવાના હો તો રોઝા રાખી શકો, બાકી નમાઝની જેમ રોઝા માટે પણ આવો કોઈ ઇખ્તિયાર નથી. આ હતા કસર નમાઝના અમુક જરૂરી મસાઇલ કે જે મને લાગ્યા કે આપણે ખુતબે જુમામાં બયાન કરી, જેથી બધાને ફાયદો થાય. ઇન્શાઅલ્લાહ હજી પણ બીજા કોઈ મસાઇલ હશે તો એને જરૂર તમારી ખિદમતમાં રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા રોઝે જુમા છે, તને વાસ્તો છે ચાહરદા માસુમીનનો, ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોની તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા જે કંઈ બયાન થયું છે મૌલા અલીની તાલીમાત, એના ઉપર બોલનાર સાંભળનારને અમલની નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા બીમારોને શિફા અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.